નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે યુનિટ નંબર 3 તમારું બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓકે, સો એ સ્ટાર્ટ કરીશું. આપણે યુનિટ નંબર 3 જે એક જ યુનિટમાં એક જ ચેપ્ટર છે અને આનું વેઇટેજ છે ડાયરેક્ટલી 14 માર્ક્સનો. ઓકે, સો બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી યુનિટ નંબર 3 એમાં આજે આપણે સિમ્પલ નોમેનક્લેચર વિશે વાત કરીશું. આઈયુપીએસસી નોમેનક્લેચર જે તમે આખું આજનું જે લેક્ચર છે એ બેઝિક છે, જે તમારે 12થમાં આવી ગયું છે. ઓકે, સો ચાલો સ્ટાર્ટ કરી આઈયુપીએસસી નોમેનક્લેચર. ઓકે, સો ફર્સ્ટ આઈયુપીએસસીનું ફૂલ ફોર્મ શું થશે? ભાઈ આઈયુપીએસસી નોમેનક્લેચર, આઈયુપીએસસીનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. શું થશે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ઓકે, સો આઈયુપીએસસીના અમુક જે બેઝિક રોલ છે નોમેનક્લેચર માટેના એ આપણે સ્ટાર્ટ કરીશું આજે. રેડી? તો ચાલો, મેઇન હેડિંગ છે ફર્સ્ટ છે આલ્કેન. સો આલ્કેનની જનરલ ફોર્મ્યુલા શું થશે? CnH2n+2. રેડી? CnH2n+2, જ્યાં n છે એ કાર્બનની સંખ્યા છે. ઓકે, સો 1 થી 10 નંબર કાર્બન આપણે અહીં ટેબલ ડ્રો કરેલું જ છે. એમાં નંબર ઓફ 8 કાર્બન એટમ 1 હશે તો સ્ટ્રક્ચર બનશે CH4. આપણે એને કહેશું મિથેન. 2 હશે તો CH3 ઇટ મીન્સ ઇથેન. 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, 6 હોય તો હેક્સેન, 7 હશે તો હેપ્ટેન, 8 હશે તો ઓક્ટેન, 9 હશે તો નોનેન, 10 હશે તો ડેકેન. ઓકે, સો આ બધી એની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે. આ મોલિક્યુલર ફોર્મ્યુલા આપણે સિમ્પલી CnH2n+2 માં આપણે નંબર ઓફ કાર્બન સંખ્યા મૂકતા જશું. એમ આ રીતે મોલિક્યુલર ફોર્મ્યુલા આ બધી મળતી રહેશે આપણને. રેડી? ચલો, ફર્સ્ટ હતું આલ્કેન. આના પાછળ સફિક્સ n લાગશે. શું લાગશે? ANE. રેડી? આલ્કેન હોય તો પાછળ n લાગે. તો આપણે મિનિંગ ઓફ સબ ટર્મ્સ પહેલાં જોઈ લઈએ. પછી બેઝિક અમુક એવી ટર્મ્સ આવશે એનું બધી મિનિંગ જોઈ લઈશું. ચાલો, ફર્સ્ટ આઈયુપીએસસી નોમેનક્લેચરમાં આલ્કેનમાં 1 થી 10 નંબર કાર્બન તો તમને આઈ થિંક યાદ જ હશે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ઓકે, સો સમ ફ્રી ટર્મ્સ છે n. ક્યારેક n લખેલું આ રીતે. n નો મતલબ થાય નોર્મલ. ભાઈ પ્રિફિક્સ n ક્યારે યુઝ થશે એની વિશે વાત કરી. પ્રિફિક્સ એટલે નામની પહેલાં આગળ લાગે એને પ્રિફિક્સ કહેવાય, અને નામની પાછળ લાગશે પછી ઇટ મીન્સ એને સફિક્સ કહેશે. ઓકે, સો એન ક્યારેક નામની આગળ લાગશે. એન એટલે નોર્મલ. તો એ ક્યારે લાગશે? ચાલો, પ્રિફિક્સ એન ઇઝ યુઝડ ફોર ધોઝ આલ્કેન ઇન વિચ ઓલ કાર્બન્સ આર ઇન વન કન્ટિન્યુઅસ ચેન. ઇટ મીન્સ જ્યારે કાર્બનની કન્ટિન્યુઅસ ચેન આવતી હશે, દાખલા તરીકે આ રીતે કન્ટિન્યુઅસ કાર્બન જ હોય, આમાં વચ્ચે ક્યાંય શાખા નહીં પડે, એક જ સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય તો આપણે આગળ પ્રિફિક્સ n લગાવી. શું લગાવી? n. રેડી? સો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે બે, એ બંનેના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પેલો પ્રિફિક્સ છે n મીન્સ નોર્મલ. ક્યારે યુઝ થશે? જ્યારે કાર્બન ચેન છે એ કન્ટિન્યુઅસ, ઇટ મીન્સ સિમ્પલ લોંગેસ્ટ ચેનમાં હોય, વચ્ચે ક્યાંય શાખા ના પડતી હોય ત્યારે. સો 4 કાર્બન ધરાવતું અહીંયા મેં લખ્યું છે CH3 CH2 CH2 CH3. રેડી? તો 4 કાર્બન હશે તો આલ્કેનમાં એને શું કહેશું? બ્યુટેન. સો નામ આગળ શું લગાવ્યું છે અહીંયા? n. સો n બ્યુટેન. અહીં 5 કાર્બન છે તો n પેન્ટેન. રેડી? ત્યાર પછી સેકન્ડ પ્રિફિક્સ છે આઈસો. આઈસો ક્યારે લાગશે? પહેલાં તો આઈસોમાં શું કરશું? સિમ્પલી નંબરિંગ કરી દેવાનું. પછી નંબરિંગ કઈ રીતે થશે? પહેલાં તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની. ત્યાર પછી જ્યાં શાખા પડે છે અહીંયા ઓછો નંબર આવવો જોઈએ, એ રીતે નંબરિંગ આપવાનું. સો અહીં નંબરિંગ આપી 1 2 3. આમાં પણ 1 2 3 4. ઓકે, સો બંનેમાં મેં નંબરિંગ આપી દીધું છે. હવે જો સેકન્ડ પોઝિશન ઉપર એક CH3 હશે તો ત્યારે આઈસો શબ્દ આવશે. શું આવશે? ભાઈ સેકન્ડ પોઝિશન ઉપર એક CH3નું વિસ્થાપન હશે ત્યારે આઈસો. So, prefix iso is used for those alkane have methyl group attached to second last carbon atom. It means સેકન્ડ પોઝિશન ઉપર જ્યારે CH3 આવશે, એક CH3 હોય તો આઈસો ને 2 CH3 નું વિસ્થાપન ત્યાં જોવા મળે તો નિયો. ઓકે, સો પ્રિફિક્સ iso is used those alkane have methyl group attached to second last. It means છેલ્લેથી બીજા કાર્બન. અહીં
સ્ટાર્ટિંગમાં નંબરિંગ આવશે એટલે તો બીજા નંબરે જ આવશે, અથવા તો રેડી સેકન્ડ લાસ્ટ ભાઈ નંબરિંગ આપી દેવાનું, બીજા કાર્બન ઉપર એક CH3 નું વિસ્થાપન હશે તો આઈસો, અધરવાઇઝ નિયો. ચાલો આખું જે સિમ્પ્લિફિકેશન એ જોઈ લે. ચાલો પ્રીફિક્સ આઈસો ઇઝ યુઝડ ફોર ધોઝ આલ્કેન્સ, આઈસો નિયો આલ્કેન્સમાં જ આવશે. હેવ મિથાઇલ ગ્રુપ અટેચ ટુ સેકન્ડ લાસ્ટ કાર્બન એટમ ઓફ કન્ટિન્યુઅસ ચેન. એ રીતે આ રીતે દાખલા તરીકે કાર્બનની ચેન છે, બીજા નંબર ઉપર અહીંયા CH3 નું વિસ્થાપન હશે અને આઈસો શબ્દ વાપરશું નામ આપતા પહેલા. ઇટ મીન્સ પ્રીફિક્સ સ્ટાર્ટિંગમાં જ આઈસો વપરાશે. સો અહીં બે એક્ઝામ્પલ આપેલા છે, જોઈ લે. ચાલો પહેલાં તો મેઇન કાર્બન ચેન છે, એ લોંગેસ્ટ કાર્બન ચેન 3 કાર્બનની છે અને નંબરિંગ આપી દઈ. ચાલો નંબરિંગ આપી, અહીં ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. રેડી? કેમ કે શાખા જ્યાં આવશે અહીંયા ઓછો નંબર આપશું. શાખા કઈ જગ્યાએ છે? એક તો આ પોઝિશન ઉપર છે અને આ પોઝિશન ઉપર. રેડી? સો બીજા નંબરે ભાઈમાં મિથાઇલ આવ્યું છે. ઇટ મીન્સ આઈસો ને નિયો ગમે ત્યારે શબ્દ વાપરો ત્યારે કુલ કાર્બન ગણવાના, લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નહીં, પણ આખા મોલિક્યુલમાં કુલ કેટલા કાર્બન એટમ્સ છે જોવાનું. સો આમાં આપણે લોંગેસ્ટ કાર્બન ચેન 3 ની થશે, 1 2 3. હવે આનું આયુપેક નામ શું થશે? 2 મિથાઇલ પ્રોપેન. શું થાય? 2 ઉપર મિથાઇલ છે અને પ્રોપેન. આનું આયુપીએસી નામ 1 2 3 4, 2 ઉપર મિથાઇલ, 2 મિથાઇલ પેન્ટેન, સોરી બ્યુટેન, 4 કાર્બન છે તો બ્યુટેન, 2 મિથાઇલ બ્યુટેન. બટ આનું કોમન નેમ કરશો આઈસોની જે કોમન નેમમાં આવશે. ક્યારેક આઈસો અથવા નિયો આવે તો એ કોમન નેમ હશે, આઈયુપીએસી નહીં હોય. રેડી? તો કોમન નેમમાં આઈસો નિયો શબ્દ વાપરશો તમે ત્યારે કુલ કાર્બન ગણી લેવાના. આમાં 1 2 3 4. સો આખા મોલિક્યુલને કહેશો આઈસોબ્યુટેન, આખા મોલિક્યુલને કહેશો આઈસોપેન્ટેન. 1 2 3 4 5, પાંચે 5 કાર્બન ગણી લેશો આઈસોપેન્ટેન. ઓકે, હવે ચાલો નિયોમાં શું હશે? સિમ્પલ નંબરિંગ આપો, સેકન્ડ પોઝિશન ઉપર 2 CH3 ના વિસ્થાપન જોવા મળે. બીજા નંબરના કાર્બન ઉપર 2 CH3 નું વિસ્થાપન શાખા પડતી હોય ત્યારે નિયો શબ્દ આવશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપેલા છે, બંનેમાં કરી દઉં. ચાલો 1 2 3. ભાઈ લોંગેસ્ટ કાર્બન ચેન અહીં 3 કાર્બનની છે અને બીજા નંબરે એક CH3 નું વિસ્થાપન ઉપર છે અને બીજું CH3 નું વિસ્થાપન નીચે છે. એવી રીતે 1 2 3 4. બીજા નંબરના કાર્બન એક CH3 ઉપર ને એક CH3 નીચે. ઇટ મીન્સ સેકન્ડ કાર્બન ઉપર 2 CH3 નું વિસ્થાપન છે ત્યારે જે શબ્દ આવશે પ્રીફિક્સ એ કયો હશે? નિયો. ઓકે, સો ચાલો જોઈ લઈએ. આમાં શું કહે છે? ધોઝ alkane which have 2 methyl group attached to second last carbon atom of continuous chain. It means અહીં સેકન્ડ ઉપર એક CH3 ને બીજું CH3, અહીં સેકન્ડ ઉપર એક CH3 બે, એક CH3 નું વિસ્થાપન હશે તો આઈસો અને એ જ કાર્બન ઉપર 2 CH3 નું વિસ્થાપન હશે તો નિયો. હવે આમાં પણ આઈસોની જેમ જ આઈસો અથવા નિયો તમે ગમે ત્યારે પ્રીફિક્સ લગાવશો ત્યારે ટોટલ કાર્બન એટમ ગણવાના થશે તમારે. દાખલા તરીકે આમ એક્ઝામ્પલ છે, માં ફર્સ્ટ આઈયુપીએસી નામ કરવું હોય તો 1 2 3 4. હવે આનું આઈયુપીએસી નામ શું થશે? 2 ઉપર એક CH3 છે અને 2 ઉપર બીજું CH3 છે તો 2 ડાયમિથાઇલ પ્રોપેન થાય. પણ જો આનું કોમન નેમ આઈસોનિયોમાં આપવું હશે તો શું આવશે? ચાલો આનું આઈયુપીએસી નામ શું થશે? 2 ડાયમિથાઇલ પ્રોપેન. કેમ કે સેકન્ડ નંબર કાર્બન ઉપર એક CH3 નું વિસ્થાપન ઉપર છે ને બીજું CH3 નું વિસ્થાપન નીચે છે. સો 2 ડાયમિથાઇલ પ્રોપેન. આ છે એનું આઈયુપીએસી નોમેનક્લેચર છે. આમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એક CH3 ઉપર એક CH3 નીચે. ઇટ મીન્સ 2 ડાયમિથાઇલ બ્યુટેન, 2 ડાયમિથાઇલ બ્યુટેન. રેડી? આ બંને જે આઈયુપીએસી નોમેનક્લેચર છે. હવે આઈસોનિયો તમે શબ્દ વાપરશો ત્યારે જે નોમેનક્લેચર થશે એ કયું હશે? જોઈ લો.
આઈસોનિયો આપણે પ્રિફિક્સ વાપરશું ત્યારે ટોટલ નંબર ઓફ કાર્બન એટમ કાઉન્ટ કરવાના. સો આમાં ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3, ઉપર 1 ને નીચે 1, સો 5 છે. તો નિયો પ્રિફિક્સ લગાવશો ત્યારે ટોટલ 5. નિયો પેન્ટેન, આમાં નિયો હેક્ઝેન. ઓકે, સો આઈસોનિયો લગાવો ત્યારે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જોવાની. એમાં સેકન્ડ પોઝિશન ઉપર જો એક CH3 નું વિસ્થાપન હોય તો આઈસો ને 2 CH3 નું વિસ્થાપન હોય તો નિયો. આઈસોનિયો ગમે ત્યારે પ્રિફિક્સ યુઝ કરશો ત્યારે ટોટલ નંબર ઓફ કાર્બન એટમ કાઉન્ટ કરવાના. ઓકે, સો આ બેઝિક આલ્કેનનો ચાર્ટ છે. 1 થી 10 કાર્બનના તમને મોટે નામ યાદ હોવા જોઈએ. મિથેન 1 કાર્બન તો મિથેન, ઇથેન, આ બધાની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા પણ આવડવી જોઈએ. રેડી? કાર્બનની વેલેન્સી 4 હોય, કાર્બન 4 બંધ બનાવે, એ પ્રમાણે તમને હાઇડ્રોજન મુક્ત આવડવા જોઈએ. ઇટ મીન્સ અહીંયા CH3 આવે, વચ્ચે હોય તો CH2 આવે. આ બધું 12થમાં તમે જોઈ લીધું છે. આ બધું ઇઝી છે અને આ બધું બેઝિક જે છે એ 12થમાં તમારે 11-12થમાં આવી જ ગયું છે. અહીંયા તમે ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરતા, હવે એ જ ઇંગ્લિશ મીડિયમમાં આવશે. બાકી બધું સેમ છે. આની થિયરી નહીં પૂછે. આખું IUPAC નોમેનક્લેચરની થિયરી કોઈ દિવસ ના આવે. એમાંથી કોઈ પણ 2 થી 3 આ રીતે તમને નામ સ્ટ્રક્ચર આપી દે અને નામ પૂછે, નીચે નામ તમારે કરવાનું હોય. ઓકે, સો આ થિયરીની રીતે તમે તૈયાર ન કરતા. આખી થિયરી ગોખવાનું નથી, ખાલી નામકરણ આવડવું જોઈએ. એના અમુક બેઝિક રૂલ્સ જે છે એ તમને ખબર હોવી જોઈએ. અને તમને એક્ઝામમાં સ્ટ્રક્ચર આપશે, એના ઉપરથી તમારે નોમેનક્લેચર અથવા તો નામકરણ આપેલું હશે, કોઈ બી નેમ આપેલું હોય, એના ઉપરથી સ્ટ્રક્ચર ફોર્મ્યુલા લખવાની હોય. તો આખી થિયરી જે છે એ IMP છે. ઓર્ગેનિકનો આ બેઝિક છે. ઓર્ગેનિકની ABCD કહી શકાય. આ આવડશે તો જ ઓર્ગેનિકમાં આગળ આપણે આવડશે. ઓકે, સો આજે જે બેઝિક લેક્ચર જે છે એ નોમેનક્લેચર તમારે કરવાનું રહેશે. રેડી? તો ફર્સ્ટ લેક્ચર છે આલ્કેનનું નોમેનક્લેચર. આ 1 થી 10 જે છે એ આલ્કેનના સિમ્પલી તમારે મોલિક્યુલર ફોર્મ્યુલા અને સિમ્પલ નેમ છે. રેડી? તો સેકન્ડ પાર્ટ જે છે આનો, ચાલો એ સેકન્ડ પાર્ટમાં આપણે ફર્સ્ટ આપણે જોયું તો નોર્મલ એન ક્યારે લાગે, એન મીન્સ નોર્મલ પ્રિફિક્સ ક્યારે લાગશે, ત્યાર પછી આઇસો પ્રિફિક્સ ક્યારે લાગશે, ત્યાર પછી નિયો પ્રિફિક્સ ક્યારે લાગશે. ફોર્થ છે આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપ કઈ રીતે બનશે? જ્યારે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરશું ત્યારે આલ્કાઇલ બને. દાખલા તરીકે CH4 જે છે એને આપણે મિથેન કહી. હવે એમાંથી એક હાઇડ્રોજન કાઢું તો અહીં CH3 બનશે. હવે કાર્બનની સંયોજકતા 4 હોય, અહીંયા 3 હાઇડ્રોજન આ રીતે જોઈન્ટ થયેલા છે. આ વેલેન્સી ખાલી જ અહીંયા, તો અહીંયા ડેશ કરેલું આ રીતે. રેડી? તો આને આમ CH3 વચ્ચે આને કહેશું મિથાઇલ. સો આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરશું ત્યારે શું બનશે? આલ્કાઇલ બનશે. શું બનશે? આલ્કાઇલ. રેડી? તો ક્યારેક શાખામાં કોઈ બી ગ્રુપ હશે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, રેડી, ત્યારે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈને આ એક ઇટ મીન્સ આલ્કેનમાંથી, હવે આની મોલિક્યુલર ફોર્મ્યુલા CnH2n+1 થાય કે નહીં? આલ્કાઇલની આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય ત્યારે શું બનશે? આલ્કાઇલ બનશે. રેડી? તો અમુક બેઝિક રૂલ જે છે IUPACના એ તમે 12થમાં સ્ટડી કરી જ ગયા. એ જ રૂલ્સ આપણે અહીં ઇંગ્લિશ મીડિયમમાં છે. ચાલો, એ ફર્સ્ટ શું કહે છે? રૂલ નંબર 1, લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની. સિલેક્ટ ધ લોંગેસ્ટ કન્ટિન્યુઅસ કાર્બન ચેઇન. ત્યાર પછી રૂલ નંબર 2, નેમ ઓફ ધી લોંગેસ્ટ ચેઇન. ઇટ મીન્સ ચાલો આમાં જે લોંગેસ્ટ ચેઇન છે 1 2 3 4, 4ની છે તો આનું નામ શું થશે? 4 પ્રમાણે બ્યુટેન થાય. શું થાય? બ્યુટેન. ત્યાર પછી નંબર ઓફ ધી લોંગેસ્ટ ચેઇન. હવે નંબરિંગ આપવાનું. એ નંબરિંગ એ રીતે આપશું કે જ્યાં વિસ્થાપન થયેલું હોય, શાખા પડતી હોય. દાખલા તરીકે અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર આ શાખા પડે છે તો આ મોલિક્યુલ CH3 CH2 CH3, અહીંયા CH3 નું સબસ્ટિટ્યુશન છે તો નંબરિંગ આપણે પહેલાં બે બાજુથી આપી દઈ. ચાલો અહીંયા 1 2 3 4 સેમ રાઈટ હેન્ડ સાઈડથી રાખશું 1 2 3 4. હવે જો આ શાખા પડે છે, ઉપરથી નંબરિંગ આપશું તો આપણે 3rd નંબરે આવશે અને નીચે 3 નંબરિંગ આપશું તો 2 નંબરે. ઇટ મીન્સ જ્યાં ઓછો નંબર આપતો હોય એ રીતે નંબરિંગ આપવાનું. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ સબસ્ટિટ્યુઅન્ટ્સ. ઇટ મીન્સ જ્યાં શાખા પડી છે એ શાખાનું ગ્રુપ કયું છે
એને આઈડેન્ટિફાઈ કરવાનું. દાખલા તરીકે અહીં શાખા જે પડી છે એમાં CH3 ગ્રુપ છે, CH3 ગ્રુપ, તો આપણે એનું નામ શું કરશું? મિથાઇલ. રેડી? સો સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ છે ને પ્રિફિક્સ ઓફ ધી પોઝિશન નંબર ઇટ મીન્સ પ્રિફિક્સ યુઝ કરશું. હવે જે પ્રિફિક્સ ઇટ મીન્સ નામની આગળ લાગશે અને પ્રિફિક્સ કહેશું. આપણે ફર્સ્ટ ચાલો એકડે એકથી ફરીથી જોઈ લઈએ. ભાઈ પહેલું રૂલ શું કહે છે? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. બીજું જે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે એનું નેમ. ત્રીજું નંબરિંગ આપવાનું. ત્રીજું રૂલ શું કહે છે? નંબર ઓફ લોંગેસ્ટ ચેન. અને આઈડેન્ટિફાઈ સબસ્ટિટ્યુઅન્સ ઇટ મીન્સ જ્યાં શાખા પડતી હશે એને ઓછો નંબર આપવાનો અને જે નંબર આપવાનો એ અહીં આગળ લખવાનો. એ રૂલ નંબર 5 કહે છે. દાખલા તરીકે આમાં નંબરિંગ આપી દીધું આપણે, તો બીજા પોઝિશન ઉપર CH3 છે. ઇટ મીન્સ પ્રિફિક્સ ધ પોઝિશન નંબર એન્ડ નેમ ઓફ ધી સબસ્ટિટ્યુઅન્ટ ઓન ધ પેરેન્ટ ચેન. એ પેરેન્ટ ચેનનો મતલબ થાય લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જે છે એને પેરેન્ટ નેમ કહેશું. દાખલા તરીકે આમાં પેરેન્ટ નેમ બ્યુટેન થાય. શું થાય? બ્યુટેન. 4 કાર્બનની શૃંખલા જે છે તો એને આપણે બ્યુટેન કહેશું. ઓકે, સો આનું નામ થશે 2-મિથાઇલ બ્યુટેન. So prefix the position number and name of substituents on to the parent name. The whole name is written as one word. It means આખું નામ જે છે એ આપણે એક સિમ્પલી એક વર્ડમાં લખશું. રેડી? તો આ રૂલ નંબર 1 થી 1 to 5 જે છે, ફર્સ્ટ હતું લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. ત્યાર પછી સેકન્ડ જે છે એનું નેમ આપો, થર્ડમાં નંબરિંગ આપો, ફોર્થમાં જ્યાં શાખા પડી છે એને સમૂહને ઓળખો, ને લાસ્ટમાં જે છે એ શાખા જે પડી છે એનું નંબરિંગ સ્ટાર્ટિંગ આગળ પ્રિફિક્સમાં, ત્યાર પછી પેરેન્ટ ચેનનું પાછળ. રૂલ નંબર 6 જે છે, ચાલો શું કહે છે? when 2 or more different substituents are present. દાખલા તરીકે અહીંયા CH2 CH3 છે, નીચે જે શું છે? CH3. તો આ ઇથાઇલ છે, આ શું છે? મિથાઇલ છે. તો પહેલાં નંબરિંગ શું કરશું? જ્યારે એક કરતાં વધારે જગ્યાએ શાખા હોય ત્યારે એક કામ કરવાનું, બે બાજુથી નંબરિંગ આપી દેવાનું અને પછી નંબરનો સરવાળો કરવાનો. જે સરવાળો ઓછો આવે એ નંબરિંગ સાચું. દાખલા તરીકે અહીં જે છે ઉપરથી અહીં આપેલા છે, નીચેથી રાઇટ હેન્ડ સાઈડ અહીં આ રીતે આપું 1 2 3 4 5 6 7 8. ઉપરથી જે છે 3 અને 5 આ બંનેનો સરવાળો થશે 8, નીચેથી 4 અને 6 તો એ બંનેનો સરવાળો થશે 10. જે ઓછો સરવાળો આવશે એ રીતે નંબરિંગ સાચું. રેડી? અને પ્લસ હજી આમાં જ્યારે એક કરતાં વધારે શાખા પડે ત્યારે આલ્ફાબેટ વાઇઝ એને ગોઠવવાનું થશે. દાખલા તરીકે આમાં 2 જગ્યાએ વિસ્થાપન છે. એક તો થર્ડ ઉપર મિથાઇલનું છે અને ફિફ્થ ઉપર આ જે છે ઇથાઇલ છે, નીચે CH3 લખેલું છે. રેડી? તો મિથાઇલ ઇટ મીન્સ મિથાઇલ આ રીતે લખાય METHYL અને ઇથાઇલ આ રીતે લખાય ETHYL. રેડી? તો ચાલો આ બંનેમાં ABCD પ્રમાણે પહેલાં કોણ આવશે આલ્ફાબેટ વાઇઝ? M પહેલાં આવે કે E પહેલાં આવે? ઇટ મીન્સ ઇથાઇલ પહેલાં આવશે. તો આનું નંબરિંગ 5 ઉપર ઇથાઇલ પહેલાં લખશું, કેમ કે ABCD પ્રમાણે E ફર્સ્ટ આવશે. ત્યાર પછી થર્ડ ઉપર મિથાઇલ પછી લખશું અને આખી લોંગેસ્ટ ચેન જે 8 નંબર છે કાર્બન સંખ્યા અને ઓક્ટેન કહેશું. રેડી? તો આજે બેસ અહીંયા આલ્કેનનું નોમેનક્લેચર, અમુક પ્રિફિક્સ જેમ કે આઈસો, નિયો, ત્યાર પછી નોર્મલ. રેડી? અમુક બેઝિક રૂલ્સ જે છે આ રૂલ યાદ રાખવાની કંઈ જરૂર નથી, આ ગોખવાની નથી થિયરી, આ સમજવાની. ઇટ મીન્સ આના ઉપરથી 2 થી 3 તમારે નેમ આવશે એક્ઝામમાં. ઇટ મીન્સ સ્ટ્રક્ચર આપેલા હશે એના ઉપરથી નેમ લખવાનું થશે. ભાઈ થિયરી ગોખવાની નથી, આ રીતે એક સ્ટ્રક્ચર આપી દેશે અને નીચે તમારે નામ લખવાનું. તો આના જે બેઝિક રૂલ્સ જે છે તમે 11th-12thમાં સ્ટડી કરી જ છે, એઝ વેલ એઝ અહીંયા પણ જોઈ લેજો આ બધું. રેડી? તો અહીંયા સુધી રાખી, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.